કોરોનામાં તમે એવા લોકોને જોયા કે જે લોકો બહુ આમ હેલ્ધી હતા, એક્સરસાઇઝ કરતા હતા, શરીર એ લોકોનું સ્વસ્થ હતું, છતાં એ લોકો કદાચ ના બચી શક્યા. અને એવા લોકો કે જે ક્યારે ચાલતા નથી, હદપાર વગરનું અકાબકા ખાય છે, એ લોકોને કોરોના થયો તો બી એ લોકોને કંઈ ના થયું. અને જે લોકો આમ સાવ સૂક લકડી છે કે હમણાં મરી જ રહેવા એવા જ છે, જેની એજ બહુ હતી, તો એ લોકો સર્વાઈવ કર્યા. અને જે લોકો હેલ્ધી, યંગ, ફિટ હતા એ લોકો સર્વાઈવ ના કરી શક્યા. તો મને એવું લાગે છે કે બધામાં શરીર કરતાં તમારા મગજનો રોલ સૌથી વધારે મહત્ત્વનો થઈ જાય છે. એટલે કાલની જે મેં વાત કરી હતી કે ટાઈમ ટેબલ ફોલો નથી થતું, તો ટાઈમ ટેબલ ફોલો ના થવા પાછળનું રીઝન એ લાગ્યું મને કે મારું મગજ, મારો આ વિચારો જે છે એ ક્યાંક નબળા પડે છે. એટલે આપણે માઇન્ડથી સ્ટ્રોંગ થવાની જરૂર છે, શરીરથી પછી થવા હશે, જ્યારે મગજ સ્ટ્રોંગ હશે ત્યાર પછી. એટલે મેં એવું વિચાર્યું છે કે ભાઈ ટાઈમને બાંધીને નહીં, આપણે ખાલી ટાસ્ક નક્કી કરવાના કે મારે આટલું કરવું છે અને આટલું એક દિવસમાં કરવું છે કે 2 દિવસમાં કે અઠવાડિયામાં કરવું છે. આટલા ભાગે જ કરવું એવું નક્કી નહીં કરવાનું, ખાલી એટલું નક્કી કરવાનું કે આજના દિવસમાં મારે આટલું કામ કરવાનું છે. બરાબર? જોઈએ છે આ કેટલું વર્ક કરે છે, એના રિવ્યૂ હું તમને આપતા રહીશ. સબસ્ક્રાઈબ કરો.